टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલગામમાં પર્યટકો પર આતંકીઓએ હુમલો કર્યો હતો. સુરતની મહિલાઓમાં રોષ છે. મહિલાઓ સાથે વાત કરીશું. શું કહેશો, આતંકીઓનું કૃત્ય હતું, મહિલાઓને જીવતી રાખી પુરુષોની હત્યા કરી અને સરકાર સુધી સંદેશો પહોંચાડવાનું કહ્યું. શું કહેશો, સરકારને શું વિનંતી? સરકારને તો મારે એટલું કહેવું છે કે મને એટલી ખબર છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા અમિત શાહ સાહેબ એ છે તે આપણા પાકિસ્તાનમાં જઈને એ લોકોને ઘરમાં મારીને આવશે એટલી અમને ખાતરી છે. એટલે જે આતંકીઓ આ કૃત્ય કર્યું છે અને ખાલી પુરુષોને નિશાન બનાવીને મેં એમને પૂછવામાં આવે છે કે તમારો ધર્મ કયો છે, એ ખૂબ જ નિંદનીય વાત છે. કારણ કે આ કૃત્ય થવું ન જોઈએ. અને આજે દેશમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી મહિલાઓ, પુરુષો એ બધા રસ્તા પર આવી ગયા છે. તો અમિત શાહ અને મોદીજી એમને ખરેખર જવાબ આપશે. શું કહેશો, આ કૃત્ય કેટલું હીન છે? કારણ કે મહિલાઓને જીવિત રખાય, સામે જ પુરુષોની હત્યા કરાય. આ બહુ ખરાબ કૃત્ય કહેવાય કે એ લોકોએ જે મહિલાઓને જીવિત રાખીને એમણે જે સંદેશો મોકલ્યો છે, પણ એ પ્રમાણે જો સરકારશ્રીને મારી એ જ છે કે આ લોકોને એટલા ખરાબ રીતે મારવા જોઈએ કે એ લોકોની આવનાર પૂછતો પણ હોય ને એને નાબૂદ કરી નખાય, એટલું ખરાબ રીતે મારવા જોઈએ. શું કહેશો, કેટલો રોષ? ધર્મ પૂછીને, નામ પૂછીને જે રીતે બર્બરતાપૂર્વક મારવામાં આવેલા છે, હું એવું ચોક્કસ ઈચ્છીશ કે જે રીતે આપણે એ લોકોએ મારેલા છે એના કરતાં પણ એ લોકોને ખરાબ રીતે આપણે મારવા જોઈએ. અને મોદી સાહેબ પર કરશે જેટલું મને ચોક્કસ ખબર છે, પણ હું એટલું ચોક્કસ માનીશ કે મોદી સાહેબ એકલા કરે એના કરતાં આખો દેશ ભેગો થાય, બધા હિન્દુઓ ભેગા થાય, એ બહુ જરૂરી છે. હવે એ સંદેશો પહોંચાડવામાં આવી ગયો છે કે હવે દરેક હિન્દુઓએ ભેગા થવાની જરૂર છે. જો આપણે આવી રીતે એકલા કરીશું તો આપણે કશું નહીં કરી શકીએ, પણ જો સંગઠિત થઈને હિન્દુઓ ભેગા થઈને કરશે તો આપણે ધૈર્ય તે પરિણામ લાવી શકીએ, એટલી આપણામાં તાકાત છે. શું કહેશો, આ ઘટના કેટલી બર્બરતા ભરી હતી અને મહિલા તરીકે સરકારને શું વિનંતી કરશો? સરકારને એ જ વિનંતી કરીશું કે જેટલા પણ નિર્દોષ લોકો માર્યા ગયા છે, જે લોકોનો કોઈ વાક જ નથી, ખોટી રીતે એમને ધર્મના નામ પર એ લોકોને નિર્દોષ મારી નાખવામાં આવ્યા છે. એ લોકોને સખતમાં સખત, આના કરતાં પણ વધારે કોઈ જો સજા હોય તો એ સજાને પાત્ર છે એ લોકો. અને કડકમાં કડક કાનૂન લાવીને આપણે એ લોકોના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાની છે તે કરવામાં આવે. કડક સજાની માંગ છે. મહિલાની સામે પુરુષની હત્યા થાય, કેટલું નિર્દય કૃત્ય હશે? એમ તો એ વિચારીએ એટલે આપણા વિચારવાથી પણ એના શબ્દો જ નથી. પણ જેમ એ લોકો અમારું ધર્મ પૂછીને અમારા ભાઈઓને હામ પહોંચાડી છે, હવે હું સરકારથી એવી માન્યતા રાખીશ કે અમે પણ એ લોકોનું ધર્મ પૂછીને જ આજે આપણે કેટલી બધી વસ્તુઓ લેતા હોઈએ ત્યારે આપણે તો ધર્મ નથી પૂછતા. આજે અમારા ઇન્ડિયામાં એ લોકો, અમારા ભારતમાં એ લોકો પોતાનું કેટલું અસ્તિત્વ બસાવીને બેઠા છે. અમે કોઈ દિવસ એ લોકોના ધર્મ પર નથી ગયા, પણ જો એ અમારા ધર્મ પર ગયા છે તો હવે ભયાનકથી ભયાનક એ લોકોને સજા મળવી જોઈએ. અને અમારે પણ બધાને લેડીઝોને ખાસ વિનંતી છે કે તમે પણ હવે પહેલાં વ્યક્તિનું નામ પૂછો, ભાઈ તમે કયા ધર્મથી છો, તો જ એ લોકો પાસેથી વસ્તુ લેવા નહીં. આપણે પણ આપણા રાજ્યમાં એ લોકોની કોઈ પણ વસ્તુને આપણે એ લોકોને શબ્દો જ નથી. જે રીતે એ લોકો આપણા ભાઈઓ સાથે કર્યું છે ને, બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. તો શું કહેશો ટૂંકમાં કે કઈ રીતનું સજા મળવી જોઈએ આ જવાબદારોને? કડકમાં કડક સજા મળવી જોઈએ, કેમ કે એના માટે એક શબ્દ છે, શેમ. એકદમ શરમજનક કૃત્ય કર્યું છે. કેમ કે આ કૃત્ય તમે જ્યારે લોહી જો ચકાસી શકતા હોય તો 2 લોહી ભેગું કરીને જોજો, આમાં ફરક પડશે તમને ફરક પડશે કે આ હિન્દુનું છે કે મોમેડનનું. પછી તમે નામ પૂછીને મર્ડર કરો છો, એ તો હદ થઈ ગઈ. ઉપરથી નાના બાળકના કપડાં ફાડી નાખ્યા ને એમણે ચકાસ્યું કે આ હિન્દુ છે કે મોમેદન. આટલો બધો કેવી રીતના આ લોકો કરી શકે છે? બહુ શરમજનક છે આ ઘટના, બહુ શરમજનક. અમે સતત વખોડીએ છીએ, મોદી સાહેબને અમે અપીલ કરીએ છીએ કે સાહેબ આના માટે કડકમાં કડક સજા મળે એવા પ્રાવિધાન કરો. ચોક્કસથી અન્ય મહિલાઓ પણ છે. શું કહેશો, કેવું કૃત્ય હતું અને કેવી સજા મળવી જોઈએ? આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી અને આ જે કૃત્ય કર્યું છે એ જધન્ય કૃત્ય છે. એનો નાકાબ ઈરાદો એમણે પાર પાડ્યો છે. ત્યારે ચોક્કસ આ તકે અમે બધી જે સંગઠનની મહિલા મોરચાની બહેનો છે, અમારી એક જ માંગ છે કે મોતની સામે અમને મોત જોઈએ. આ આતંકીઓ સાથે કે એમના પરિવાર સાથે ભાઈચારો કે એકતા દાખવવાની હવે કોઈ જરૂર નથી. સમય આવી ગયો છે કે હિન્દુઓ પણ જાગે, એકત્ર થાય
અને આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપે એ માટેની અમારી મહિલાઓની પણ માંગ છે અને અમારા મોદી સાહેબની ટીમ પણ એના માટે તૈયાર છે. ચોક્કસથી આ હતી સુરતની મહિલાઓને એક જ માગણી કરી રહી છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ અને મોતની સામે મોત જોઈએ. અને બીજી પણ સુરતની મહિલાઓએ અપીલ કરી કે હવે નામ અને ધર્મ પૂછીને જ તમામ લોકો છે વસ્તુની ખરીદી કરે, જેથી કરીને જે આ કૃત્ય સામે આવ્યું છે તેની સામે ઈંટનો જવાબ છે પથ્થરથી આપી શકાય. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ સુરત.